છોડવડી ક્યાં લાગે જિલ્લો? ભેસાણ તાલુકો જુનાગઢ જિલ્લો। શું નામ માજી? મુક્તાબેન વલ્લભભાઈ છોડવડી થી। કોની જોડે? ગોપાલભાઈ ની। ગોપાલભાઈ। શું જાણવા મળ્યું વિધાનસભા? જાણવામાં સારું મળ્યું। અચ્છા, શું કામ અહીંયા વિધાનસભા? વિધાનસભામાં આવ્યા અને આ બધું કામ કેવું કરે છે એમ। આખી કાર્યવાહી તમને સમજવા મળે કે સંસદ સભ્ય કોણ, નેતા કોણ, સરદાર વલ્લભભાઈ પટેલ નો ફોટો જોયો। અંદર શું શું જોયું તમને? શું અનુભવ? અંદર જોયું જો મહાત્મા ગાંધી નું બધું જૂનું, પછી કેવા જવાહરલાલ નહેરુ, કેશુભાઈ। પહેલી વખત શું કેવી રીતે પ્લાનિંગ કેવી રીતે થયું? આપણે ગોપાલભાઈ બધાને બૂથ ઉપર બધાને જોયું। અગાઉના ધારાસભ્ય ક્યારેક આવી રીતે લઈ ગયા તમને? નહીં, કોઈ દિવસ નહીં, આ પહેલી વખત જ। અચ્છા, એવું છે। તો આમ તમને જે વિધાનસભા આપણે સાંભળતા હોય એટલે ગામ દીઠ 5 બૂથ હોય ને એમાંથી બબે બેનું લેવાના। એટલે આવું તો અમને કઈ કોઈ દિવસ ક્યાંય મળ્યું નહીં જોવાનું। ગામડામાં રહેતા હોય એટલે કઈ ખબર તો ન હોય। તો વિધાનસભા જોઈને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું। પ્રધાન કોણ એ ન ખબર હોય આપણને, પણ હવે અહીંયા આવ્યા એટલે જાણવાનું મળ્યું। સિટી હું, વિધાનસભા હું, ધારાસભ્ય કોણ, નેતા કોણ જાણવાનું। એટલે આમ વિસાવદર તો બહુ દૂર કહેવાય ગાંધીનગર થી। હા, વિસાવદર તો દૂર। ટીવી હા, ગોપાલભાઈ લઈ આવ્યા જોવાનું મળ્યું। આમલાદાન નો ફોટો ને બધા વિધમાં જોતા હશે। હા, ટીવી માં જોઈ। હા, બધું જોયું આયા। બધી ખુરશીઓ ના બેડરૂમ ને બધા વિધાનસભામાં તમે બીજી વસ્તુ શું જોઈ જે નવી હોય તમારા માટે? અમારા માટે તો બીજા ફોટા હતા, બીજું તો કઈ હું આવી રીતે કોઈ લાવ્યો? ના ના, કોઈ નથી લાવ્યા, પહેલી વાર જ આવ્યો। બેઠા જોઈ જોયા। તો પહેલા ધારાસભ્ય છે કે અગાઉ સભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાયા બાદ શું શું પરિવર્તનો જોવા મળી રહ્યા છે? સરસ બધું કામ કરે છે। ભેસાણ થી વિસાવદર બાપા, હા, સરદાર વલ્લભભાઈ પટેલ બધા સરસ કામ કર્યું। હારે એ બધું કરીએ કે પહેલી વાર આવ્યો છો ગાંધી? પહેલી વાર કે આપણે સત્ય માર્ગે હાલશું એટલે આપણે એ લેવાનો નિર્ણય કરશું। અરે મત આપીએ એટલે ક્યાં પૂરું ઉજ્જવલ થઈ જાય। અગાઉના ધારાસભ્યો ક્યારેક આવી રીતે તમને જોડે વાત લાવવા માટે કઈક કરી હોય કે ચલો તમને તમે વિચારી તો આવી રીતે વિધાનસભામાં તમને જોવાનું તઈ તો એમ કે અમને આ કરી દેવું, આ કરી દેવું, આ કરી દેવું, પછી તો પૂરું। તમને બતાવ્યું બધું સરસ બધું। હા, ના રે ના, સપને નહોતી ખબર કે આવી રીતે તમે આવશો। પેલી વિધાનસભા અમે આજ જોઈ, આ 30 વર્ષ શાસન કર્યું, કોઈ જોઈ જ નથી। પેલા વેલી અમે આ વિધાનસભા જોઈ ભેસાણ તાલુકામાં ગોપાલભાઈ છૂટા એટલે આવી રીતનું કોઈ લઈ આવ્યા નથી ક્યાંય। પહેલી વાર અમને આ ગોપાલભાઈ છૂટા થી પછી આ બધા આવે છે ને જાય છે, મત લઈને વયા જાય ખાલી, કોઈ અમને કાંઈ આમાં કોઈ કરી નથી દેતું। શું અનુભવ થયો અંદર? બધું બહુ પેલાના નેતાઓ બધું રાજકારણ કર્યું, કેવી રીતના કર્યું બધું જોયું જ નથી। બધાની મુલાકાત લે છે ને બધું સારું કામ કરે છે। અમે પેલા વેલા અહીંયા આવ્યા છીએ એટલે અમારી તો હજી એવી માન્યતા છે કે ગોપાલભાઈ આટલી હદે પૂગા બધું જોયું। હા, બધું જોયું। અમારી એટલી આશા છે। હા, ભલે એ ગમે બધાનું કામ સારું જ કરે છે અને ધારાસભ્ય બન્યા છે ને, હજી આગળ આવે તો હજી તો મુખ્યમંત્રી બનાવવા છે ને અમારી પ્રજા માટે સારું કરવા। અમે બધું નેતા જે ક્યાં બન્યા, કઈ રીતનું રાજ બનાવ્યું, સારા જ નેતા આવ્યા છે। અમે એમ માની અમારા ગામ માટે ને દેશ માટે। ભાઈ અમે આનું પગથિયું ન જોઈએ કે અમારી લાયકાત છે, આ તો ગોપાલભાઈ ની આ ઈચ્છાથી અમે આવ્યા છે। કઈ રીતનું આ બધું બનાવ્યું અમે બધું જોયું। વિચાર્યું હતું કે આવી રીતે તમે ધારાસભ્ય સાથે આવશો? કેટલા દિવસમાં થયું કે આપણે વિધાનસભા જવાનું છે? 10-12 દિવસ આમ, અને ઉપર વાળાની ઈચ્છાથી ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા છે। આ પબ્લિક થી તો ખેડૂત ભાઈ હોય, અમે તો હાલતા બંધ થઈ જઈએ, આવતા ના પાડી દઈએ। તો 2-3 દિવસ થયું છે। અમે તો અમે કારણ કે ગોપાલભાઈ આવ્યા તે પછી રાજકારણમાં બહુ સરસ છે અને આગળ બહુ આગળ વધે એવી અમારી ઈચ્છા છે કે બહુ સરસ અનુભવ અમને આમાં થયો। વિધાનસભામાં લઈ આવ્યા, ઓલા સાહેબે સમજાવ્યું બધું કે આ બાજુ વિપક્ષ ઓલી બાજુ ઓલા બધા અલગ અલગ
ધન્યવાદ છે ને. ખબર પડી તમને કે વિધાનસભા કેવી રીતે હોય, કેવી રીતે વહીવટો ચાલતા બીજા બધા પ્રશ્નો રજૂઆત કરી તો એ ન થાય, બાકી 3 પ્રશ્નનો જવાબ આપે એ લોકો. મંત્રી ગૃહમંત્રી બધી ખુરશી બધાની અલગ અલગ હોય, એમને બધું સમજાવ્યું એ લોકો. ધારાસભ્યને આપણે એમ કહીએ તમે આમ કરો પણ એમાં ધારાસભ્યનું ન આવે એમ. એવું કે હા એટલે એ પણ જાણવા મળ્યું. હા, ઈ જાણવા મળ્યું એટલે આપણે ધારાસભ્યને એમ નકર ઈ ન કરી નકર એ ન કરી શકે. તો લોકો આઈકણે જે કરે એને 3 પ્રશ્નનો જવાબ જો આવે તો ઈ ધારાસભ્ય કરી શકે. સોશિયલ મીડિયામાં, ટીવી ચેનલોમાં બધું જોતા હો, હા, પણ હવે તમે રૂબરૂ આવ્યા. રૂબરૂ આવ્યા. આમ કેવું લાગ્યું તમને? બહુ કેમ કે સરસ. બહુ first time સરસ, બહુ સરસ. અગાઉના ધારાસભ્ય ક્યારે આવું હા, લાઈવ હોય. આપણે કામ હોય તો એમ કે અમે તમને ઓળખતાય નથી. પ્રસ્તાવ નહીં કોઈ દી કોઈ આવ્યું મત દેવાઈ ગયા એટલે ચુમંતર કોઈ નથી જોવાય ન ચડે. પાણી બોયા જાય છે તો કોઈ જોવા નહોતા આવતા. અમે અધિકાર ને જોયો જ નથી કેવો અધિકાર અમારા ગામમાં. તાહુદી ગામમાં ખૂણે ખૂણો ચડી જાય. ઈ કે હું ધારું કરી દે તો તમે ધારો ને ઈ કરી દે એટલે અમે બધાને એને મત દીધા. કરશે ઈ આવ્યો જ નથી. અને આ એક જ વખત ગોપાલભાઈ આવ્યા સપોર્ટ આપીશ. ધારાસભ્ય બન્યા બાદ ગામમાં વિસ્તારમાં થઈ રહ્યા છે. હા અમે હમણાં અને ભેસાને મારા ખાડા ખબર છે, તમે પેલા રોડ તો જોઈ જાવ બજારું ના. હા, શું સમસ્યાઓ શું હતી બે વિસાવદરની ભેસાની? પબ્લિક ની વચ્ચે રોડ એ નથી બનતા. અને ગોપાલભાઈ ને અને ગોપાલભાઈ છૂટ્યા ને તો અમારે ઘરે આવ્યા. તો અમારે બીજું કઈ નથી જોતું, બજારું ના રોડ તો હારા હોય ને. આ બધા કામ સમયસર થતા જ નહોતા. ગોપાલભાઈ આવ્યા પછી આ બધા પ્રશ્નોનો ખૂબ જ સરસ રીતે નિકાલ થઈ રહ્યો છે. રસ્તાઓ, સરકારી કચેરીઓનું ખૂબ જ ખરાબ કાર્ય જે ગોપાલભાઈએ તેમને વિધાનસભા બતાવી, વિધાનસભાનું દરેક કાર્ય બતાવ્યું છે. અને ભેસાણ તાલુકાની મહિલાઓને કે જેને મામલતદાર કચેરી સિવાય કશું પણ નહોતું જોયું, અને આ ગ્રામીણ મહિલાઓને અત્યારે ગાંધીનગરમાં વિધાનસભા બતાવીને ખૂબ સારું કાર્ય કર્યું.